નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો વિડીયોના થંબનેલ ઉપરથી તમને આઈડિયા આવી ગયા હશે. આજે આપણે ચર્ચા કરવાની છે મોસ્ટ આઈએમપી વિભાગ એની આપણે સિરીઝ ચાલી રહી છે, જેના અંતર્ગત આપણે પહેલું ચેપ્ટર છે એની ચર્ચા કરી હતી, વાસ્તવિક સંખ્યા, કે જેનો તમે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો. જેના ભાગરૂપે આજે આપણે ચેપ્ટર નંબર 2 ગણિત વિષયનું બીજું ચેપ્ટર બહુપદી છે એના વિભાગ એના તમામ પ્રશ્નો છે એ આ લેક્ચરમાં સાંકળી લેવા છે. કે સંભવિત જેટલા બી પ્રશ્ન અત્યાર સુધીની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા છે એ તમામનો સમાવેશ કરી લેવો છે. સાથે સાથે બીજા નવા પ્રશ્ન બની શકે એ પણ આપણે જોઈ લેવા છે. તો ચર્ચા કરીએ બહુપદી ચેપ્ટરની. આ ભાઈનું એક ધ્યેય છે કે મારે 24માંથી 24 ગુણ લાવવા છે. તો એ ભાઈનું ધ્યેય આપણે આ લેક્ચરના મારફતે પૂરું કરવું છે. બહુપદી ચેપ્ટર છે એ મુખ્ય એમાં વિભાગ એની વાત કરીએ તો વિભાગ એમાં 2 ગુણનું પૂછાય છે, જેના અંતર્ગત ખાલી જગ્યા એક હોય છે અને એક હોય છે ખરું ખોટું. હવે તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય, આ પીપીટી જોતી હોય તો તમારે શું કરવાનું છે, તો ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે, જેના અંતર્ગત લિંક તમને મળી જશે. એ લિંક ઉપર ક્લિક કરતા તમે આની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો. સાથે સાથે જો ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં હોય અને તમારે મેથ્સ મંત્રની બુક છે એ તમારે મંગાવી હોય તો અહીં સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે સંપર્ક કરી શકશો. સાથે સાથે જો તમારે ધોરણ 10માં માત્ર ટાર્ગેટ એટલો છે કે પાસ થવું છે તો એના માટે એક બુક બનાવેલી છે આઈએમપી, જેના અંતર્ગત 80 ગુણમાંથી તમને 64 ગુણ મળવા પાત્ર છે. તો આ બંને બુક છે એ તમે ઇઝીલી આખા ગુજરાતમાં કોઈ પણ ખૂણે મેળવી શકશો. એના માટે તમારે વોટ્સઅપ અથવા આ નંબર ઉપર કોલ કરવાનો થશે. જેવો તમે આ નંબર ઉપર કનેક્ટ કરશો તો અમારી ટીમ તમારી સાથે આગળની પ્રોસેસ સમજાવશે, એડ્રેસ મંગાવશે, સાથે સાથે પેમેન્ટ કઈ રીતના કરવાનું એ સમજાવી અને તમને વિધિન 2 ડેઝમાં આ બુક મળી જવાની છે. તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર ખાસ તમારે સંપર્ક કરવાનો રહેશે. ચલો તો શરૂઆત કરીએ દ્વિઘાત બહુપદીના શૂન્ય. તો આપણે સમજીએ કે દ્વિઘાત બહુપદી છે, માની લ્યો કે દ્વિઘાત બહુપદી ax વર્ગ વત્તા bx વત્તા c આવી દ્વિઘાત બહુપદી છે. હવે આ દ્વિઘાત બહુપદીના માની લ્યો કે 2 શૂન્ય, એક આલ્ફા અને એક બીટા છે. દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય, આલ્ફા અને બીટા છે. તો યાદ રાખો કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા માઇનસ b અપોન a થશે. આ સૂત્ર નંબર 1. અને દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a થશે. આ વસ્તુ તમારે સમજવાની રહેશે. તો સરવાળો અને શૂન્યના ગુણાકારનું આ સૂત્ર છે જે આપણે ખાસ સમજવું પડશે. ચલો આગળ સમજીએ. તો જે વસ્તુ તમને સમજાવી એ જ મુજબ દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય, આલ્ફા બીટા હોય તો એના શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારનું સૂત્ર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આગળ ચર્ચા કરીએ તો તમને સિમ્પલ એવો પ્રશ્ન આપેલો છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો સરવાળો. ચલો શૂન્યનો સરવાળો કેટલો થાય, આલ્ફા વત્તા બીટા. તો અહીંયા તમને સૂત્ર પૂછ્યું છે તો એ કેટલું થાય, માઇનસ બી અપોન એ. શું થશે, તો કે માઇનસ બી અપોન એ સૂત્ર થશે. પ્રશ્ન નંબર 2, દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ઇન્ટુ બીટા. તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સી ના છેદમાં એ થશે. કેટલો થશે, તો કે આલ્ફા ઇન્ટુ બીટા સી ના છેદમાં એ જેટલો થશે. તો આ પણ વસ્તુ આપણે સમજવી પડશે. આગળ સમજીએ. દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય આલ્ફા અને બીટા હોય તો 1 અપોન આલ્ફા બરાબર છે. આપણને પૂછ્યું છે કે 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા મેળવો. ખાસ સમજો, આ ટાઈપના પ્રશ્નમાં તમારે વિચારવું પડશે. અહીંયા આવું કંઈ સૂત્ર છે નહીં, તો અહીંયા તમારે સૂત્ર બનાવવાનું છે. કઈ રીતના બનાવવાનું છે એ સમજીએ. તો અહીંયા આલ્ફા અને બીટા આ બંનેનો લસા લ્યો તો કેટલો મળશે, તો આ બંનેનો લસા મળશે આલ્ફા ઇન્ટુ બીટા, આટલો લસા મળશે.
હવે અહીંયા આલ્ફા તો છે તો તમારે ઉપર કેટલા વડે ગુણવાના છે બીટા, અહીંયા બીટા છે તો અહીંયા આલ્ફા ગુણવાના છે. તો ટૂંકમાં એવું કહી શકાય કે અહીંયા લસા લેતા આલ્ફા વત્તા બીટા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા મળે છે. હવે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર યાદ કરો તો શૂન્યોના સરવાળાનું સૂત્ર છે માઇનસ બી અપોન એ અને શૂન્યના ગુણાકારનું સૂત્ર છે સી ના છેદમાં એ. બંનેનું એ ઉડી જશે તો અહીંયા આપણો જવાબ થશે માઇનસ બી ના છેદમાં સી. કેટલો થશે તો આપણો જવાબ માઇનસ બી અપોન સી એ થશે આપણો જવાબ. ખાસ સમજો આ ટાઈપના પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. બોર્ડની એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો પણ છે એટલે હું આ ટાઈપના પ્રશ્ન છે એને અગત્યતા આપું છું. એટલે આ પ્રશ્નને આઈએમપી જેવો કહી શકાય. ચલો આગળ ચર્ચા કરીએ તો તમને આપી દીધી છે દ્વિઘાત બહુપદી ax વત્તા bx વત્તા c. બે શૂન્ય પણ આપી દીધા છે કે આલ્ફા અને બીટા હોય તો તમને કીધું છે કે આલ્ફા સ્ક્વેર બીટા વત્તા આલ્ફા બીટા સ્ક્વેર મેળવો. ચલો બંનેમાંથી તમે જુઓ તો અહીંયા બંનેમાંથી આલ્ફા બીટા સામાન્ય નીકળે છે. શું નીકળે છે? આલ્ફા બીટા સામાન્ય નીકળે છે. હવે અહીંયાથી આલ્ફા બીટા લઈ લો તો અહીંયા કેટલા વધશે? અહીંયા વધશે આલ્ફા વત્તા અહીંયા આલ્ફા બીટા સ્ક્વેર માંથી લઈ લેતા અહીંયા વધશે આલ્ફા વત્તા બીટા. હવે સૂત્ર યાદ કરો તો સૂત્ર શું છે કે આલ્ફા ઇન્ટુ બીટા સી ના છેદમાં એ છે અને આલ્ફા વત્તા બીટા છે માઇનસ બી ના છેદમાં એ છે. બેનો ગુણાકાર કરો તો બંનેનો ગુણાકાર કરતા જવાબ મળશે માઇનસ બીસી છેદમાં એ ગુણ્યા એ એટલે એનો વર્ગ. બી ગુણ્યા સી એટલે બીસી અને એ ગુણ્યા એ એટલે એનો વર્ગ. તો અહીંયા આલ્ફા વર્ગ બીટા વત્તા આલ્ફા બીટા સ્ક્વેર આની કિંમત કેટલી થશે? માઇનસ બીસી અપોન એ સ્ક્વેર શું થશે? જવાબ થશે. તો આ ટાઈપના પ્રશ્ન પણ તમને પરીક્ષામાં ક્યારેક અઘરા પેપર હોય ત્યારે પૂછાઈ શકે તો તમે સહેલાઈથી આને આવી રીતના સોલ્વ કરી શકશો. બંનેમાંથી આલ્ફા બીટા શું કરવાના છે? સામાન્ય કાઢવાના થશે. આ ખાસ સમજો. આગળ ચર્ચા કરીએ. દ્વિઘાત બહુપદી તમને આપેલી છે એને આલ્ફા અને બીટાના શૂન્યનો ગુણાકાર. તો અહીંયા તમારે એક વસ્તુ જોવાની છે કે દ્વિઘાત બહુપદી આપી છે પણ એ ક્રમમાં નથી આપી. ક્રમમાં નથી આપી એટલે તમારી બહુપદી જો આવી રીતના છે કે પી ઓફ એક્સ બરાબર અહીંયા 6x વર્ગ. ચલો હવે બે ઘાત પછી લખવાની એક ઘાત તો અહીંયા તો ડાયરેક્ટ શૂન્ય ઘાત છે તો 7x ને આગળ લખો એટલે 7x વર્ગ વત્તા 7x માઇનસ 3. તો દ્વિઘાત બહુપદીમાં આ એક વસ્તુ યાદ રાખીશું કે સૌ પ્રથમ આપણે એને ઘાત પ્રમાણે ક્રમશઃ લખીશું. તો અહીંયા ઘાત પ્રમાણે ક્રમશઃ લખતા 6x વર્ગ વત્તા 7x માઇનસ 3 આવું લખી નાખ્યું. હવે તમને શું કીધું છે? શૂન્યોનો ગુણાકાર શોધો. તો શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા સૂત્ર થાય સી ના છેદમાં એ. ચલો સી ની કિંમત કેટલી છે? તો ax વર્ગ વત્તા bx વત્તા c. તો સી ની કિંમત છે માઇનસ 3 અને એ ની કિંમત છે 6. તો માઇનસ 3 ના છેદમાં 6. ભાગ હાલે તો કે આ હાલે. શું ભાગ ચાલે? તો કે 3 એકા 3 અને અહીંયા ભાગ ચાલે 3 દુને 6. 3 3 જશે તો અહીંયા જવાબ મળશે માઇનસ 1 ના છેદમાં 2. કેટલો મળશે? માઇનસ 1 ના છેદમાં 2 એ મળશે જવાબ. તો આ થયો શૂન્યનો ગુણાકાર થશે. આગળ સમજીએ. એક બહુપદી આપી છે 4x વર્ગ માઇનસ 3x માઇનસ 7 ના શૂન્યનો આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો સરવાળો. ચલો અહીંયા તો તમને ક્રમશઃ ઘાત ગોઠવીને જ આપી છે એટલે કે પહેલા બે ઘાત પછી એક ઘાત અને અચળ પદ છે એ પણ તમને આપેલી જ છે. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા કેટલું થશે? માઇનસ બી અપોન એ થશે. ચલો માઇનસના માઇનસ બી એટલે કેટલા છે? તો કે બી એટલે છે માઇનસ
3 જેટલા છે. એ એટલે કેટલા છે તો કે એ એટલે 4 છે. અહીંયા એ એટલે કેટલા છે 4 છે. ચલો માઇનસ માઇનસ કેટલા થશે તો માઇનસ માઇનસ થશે +3 અને એના છેદમાં 4. તો અહીંયા જવાબ મળશે શૂન્યોનો સરવાળો કેટલો થશે તો કે 3/4. શું થશે તો કે એટલો સરવાળો આપણો થશે. આગળ સમજીએ. તમને ખરું ખોટું પૂછ્યું કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર. શેનો કીધો છે શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી ના છેદમાં એ થાય. ચલો સી એટલે કેટલા છે 7 છે, એ એટલે 6 છે, તો 7/6. ચલો અહીંયા ગુણાકાર કેટલો આપ્યો છે 5/6. એટલે આપેલ વિધાન એ કેવું છે તો કે આપેલ વિધાન એ ખોટું છે. કેવું છે તો કે આપેલ વિધાન એ ખોટું થશે. આગળ સમજીએ. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો એ શૂન્યોના ગુણાકારથી વધુ છે. ચલો શૂન્યોનો સરવાળો છે કેટલો થાય તો કે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા એટલે -b/a. ચલો માઇનસ બી એટલે કેટલા છે 4 અને એ એટલે કેટલા છે a. તો અહીંયા આલ્ફા વત્તા બીટા -4 મળે. પછી છે શૂન્યનો ગુણાકાર. ચલો પછી છે શું છે તો શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા ઇન્ટુ બીટા સી ના છેદમાં a. સી એટલે કેટલા છે તો કે 5/1 એટલે કેટલું મળશે 5 મળશે. તો અહીંયા શૂન્યનો સરવાળો એ શૂન્યના ગુણાકારથી કેવો છે વધુ છે. બરાબર. અહીંયા -4 અને 5 છે તો શૂન્યનો સરવાળો એ શૂન્યના ગુણાકારથી કેવો છે વધુ એક ઓછો છે તો કે ઓછો છે. કેવો છે તો કે ઓછો છે. અહીંયા શૂન્યનો સરવાળો કેટલો છે -4 અને ગુણાકાર 5 છે. તો આ બંને વચ્ચેનો સંબંધ શું થશે કે એના શૂન્યનો સરવાળો તેના શૂન્યના ગુણાકારથી વધુ છે. એટલે આપેલ વિધાન એ કેવું છે ખોટું થશે. કેવું થશે તો આપેલ વિધાન એ ખોટું થશે. તો તમારે બંને વસ્તુ મેળવવી પડે, એના ઉપરથી તમે જજમેન્ટ લઈ શકો. દ્વિઘાત બહુપદી તમને આપી દીધી છે. અહીંયા તમને આપી છે 4u² + 8. ચલો p ઓફ u બરાબર 4u². હવે અચળ પદ ડાયરેક્ટ છે, u વાળું પદ જ નથી, તો અહીંયા u વાળું પદ મૂકવું પડશે. 0u + 8 આવી બહુપદી છે. પેલા 2 ઘાત, પછી અચળ 1 ઘાત અને પછી અચળ પદ. ચલો એનું આપણને કીધું છે 1/α + બીટા. તો અહીંયા થાય 1/α + 1/બીટા. લસા લેશો તો આનો લસા થશે આલ્ફા ઇન્ટુ બીટા. અહીંયા થાય આલ્ફા વત્તા બીટા. આટલું થાય. બરાબર. અહીંયા આલ્ફા અને બીટા લસા લ્યો તો ઉપર બીટા વડે ગુણવા પડે, અહીંયા આલ્ફા વડે. એટલે લસા લ્યો એટલે ચોકડી ગુણાકાર કરવાનો, આલ્ફાનો એક સાથે બીટાનો એક સાથે. તો અહીંયા આલ્ફા વત્તા બીટા થાય -b/a. આલ્ફા ઇન્ટુ બીટા થાય c/a. બંનેનો a ભાગ થશે કેન્સલ, તો -b/c. ચલો માઇનસ બી એટલે કેટલા છે ચલો બી એટલે છે 0 -0. a એટલે કેટલા છે 4. તો 0/4 એટલે કેટલા મળશે તો 0/4 એટલે જવાબ મળશે 0. કેટલો મળશે તો જવાબ મળશે 0. તો અહીંયા એક વસ્તુ નવી આવી કે હંમેશા આવી રીતના જોવાનું કે 4u² + 0u + 8 છે, તો આમાં કંઈક કરવું પડશે. આ ખાસ સમજવું પડશે. ખાસ આપણે બનાવેલી આ બુક બરાબર છે, મેથ્સ મંત્ર, બહુ મસ્ત મજાની છે. જેટલા વ્યક્તિએ મંગાવેલી છે એ તમામ વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ રહ્યો છે. તમે ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમે આ બુકને મંગાવી શકશો. મેથ્સ મંત્ર ધોરણ 10 માટે, જેના અંતર્ગત શું હોવાનું છે તો એના અંતર્ગત સૂત્ર, કન્સેપ્ટ અને થિયરી એ પણ વિડીયો લેક્ચર સાથે. બરાબર છે. પ્રશ્ન એ થાય કે મંગાવી કઈ રીતના, તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે કે જે છે 97 261 92 885. સાથે જો તમારું ધ્યેય એટલું જ હોય કે મારે ગણિતમાં માત્ર પાસ થવું છે,
તો પાસ થવાવાળા વિદ્યાર્થી માટે આપણે એક બુક લાવ્યા છીએ આઈએમપી, જેના અંતર્ગત 80 ગુણમાંથી તમે આરામથી 64 ગુણ મેળવી શકો છો. એના માટે બુક મેળવવા તમારે સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એના ઉપર તમારે કોલ અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે. જેવો તમે વોટ્સઅપમાં મેસેજ કરશો અમારી ટીમ તમારી સાથે કનેક્ટ થઈ જશે અને તમને કઈ રીતે બુકનો ઓર્ડર કરવાનો એના વિશેની તમામ માહિતી આપી દેશે. ચલો, અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે, એના બે શૂન્ય કીધું છે કે દ્વિઘાત બહુપદી ટી વર્ગ -15 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો સરવાળો. ચલો, અહીંયા આપેલી છે દ્વિઘાત બહુપદી પી ઓફ ટી બરાબર ટી વર્ગ વત્તા 0t -15. તો અહીંયા સમજો, અહીંયા બે ઘાત પછી એક ઘાત વાળું પદ હતું નહીં, તો બે ઘાત પછી એક ઘાત વાળું પદ નથી, એટલા માટે અહીંયા એક ઘાત વાળું પદ આપણે શૂન્ય લગાવી અને ઉમેરી દીધું અને -15 મૂકી દીધા. એના શૂન્યોનો સરવાળો. ચલો, શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a થશે. ચલો, બી કેટલો છે તો બી છે 0, એ છે 1, તો 0 ના છેદમાં 1 એટલે કેટલો જવાબ આવશે તો 0 ના છેદમાં 1 એટલે જવાબ આવશે 0. તો આ થશે આપણો જવાબ થશે. તો અહીંયા જો જ્યારે વચ્ચેનું પદ અથવા એક પદ ન આપેલું હોય ત્યારે તમારે કઈ રીતે આગળ વધવું એ પણ તમે અહીંયા સાથે સાથે સમજતા જાઓ છો. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો. ચલો, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો કેટલો થાય? આલ્ફા વત્તા બીટા -b/a જેટલો થાય માઇનસ. ચલો, બી કેટલો છે -18, તો બી થશે -18. ચલો, એ કેટલો છે 15, તો એ એટલે 15. ચલો, માઇનસ માઇનસ પ્લસ તો 18 ના છેદમાં 15, પણ આવો વિકલ્પ આપ્યો નથી, અહીંયા માઇનસ આપ્યો. તો આના જે ભાગ પાડો, ભાગ શું પડે? 6 તરી 18, આના ભાગ પડે 5 તરી 15. બંનેમાંથી 3 3 ઉડી જશે, તો અહીંયા જવાબ મળશે 6 ના છેદમાં 5. કેટલો મળશે? 6 ના છેદમાં 5. એટલે વચ્ચેનો જવાબ આવશે શૂન્યનો સરવાળો 6 ના છેદમાં 5 જેટલો થશે. ચલો, અગત્યના જોડકાની વાત કરીએ તો શૂન્યનો ગુણાકાર કેટલો થાય? સી ના છેદમાં એ, એટલે આલ્ફા ઇન્ટુ બીટા સી ના છેદમાં એ થશે. શૂન્યનો સરવાળો બી ના છેદ -b ના છેદમાં એ થશે. 1/આલ્ફા પ્લસ 1/બીટા કેટલું થશે? -b/c થશે. સૂત્ર છે એટલે તમારે યાદ જ રાખવા પડશે. શૂન્યોની સંખ્યા કેટલી? તો અહીંયા તમારે આપેલ બહુપદીનું શૂન્ય શોધવા માટે શું કરવું પડે? તો કે આપેલ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેવાનું. ચલો, અહીંયા બહુપદી આપી છે x² - 7x + 10 બરાબર 0. ભાગની વાત કરીએ તો 10 ના એવા ભાગ પાડો કે તમને સરવાળો 10 મળે. તો આના ભાગ પડશે 5 દૂને 10, 5 દૂને 10 ભાગ પડશે. તો અહીંયા એક શૂન્ય મળશે 5 અને બીજું શૂન્ય મળશે x બરાબર 2. તો અહીંયા શૂન્યોનો સરવાળો એ 5 અને 2 થશે. કેટલો થશે? તો અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો 5 2 જેટલો થશે. તો આ હતા આપણા શૂન્ય સંબંધિત દાખલા. હવે અહીંયા તમને થોડા પ્રશ્ન આપેલા છે, એના ઉપરથી તમારે થોડું સમજવું પડશે. તો અહીંયા પ્રશ્ન સમજો કે એક દ્વિઘાત બહુપદી આપેલી છે 6x² - 5x + 5/3. અહીંયા a એટલે કેટલું છે? 6 છે, b એટલે કેટલું છે? -5 છે અને c એટલે કેટલું છે? p - 3 છે. તો અહીંયા સમીકરણ છે ax² + bx + c. a એટલે છગડો, b એટલે -5 અને c એટલે p - 3 ના શૂન્યો એકબીજાના પરસ્પર વ્યસ્ત હોય. માની લઈ કે આના બે શૂન્ય, એક આલ્ફા છે અને એક બીટા છે.
હવે આ બંને શૂન્યો એકબીજાના વ્યસ્ત છે, એનો અર્થ એવો થયો કે આલ્ફા બરાબર 1/β. આ બંને શૂન્ય એકબીજાના વ્યસ્ત છે એટલે આલ્ફા બરાબર 1/β. હવે બીટા સામે જ હશે તો ગુણાકારમાં જશે એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 થશે. કેટલું થશે? 1 થશે. ચલો આલ્ફા ઇન્ટુ બીટા કેટલું થશે? સી ના છેદમાં એ બરાબર 1 થશે, કેમ કે આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર છે સી ના છેદમાં એ. ચલો સી એમ ના એમ એ જશે સામે, બરાબર, એ ભાગાકારમાંથી સામે જાય તો ગુણાકાર. ચલો હવે સી ની કિંમત કેટલી છે? તો સી ની કિંમત છે p-3 અને એ ની કિંમત કેટલી છે? તો એ ની કિંમત છે 6. -3 સમય જાય તો અહીંયા થશે 6 + 3, તો 6 + 3 એટલે કેટલા થશે? 9. તો અહીંયા p ની કિંમત કેટલી થશે? તો અહીંયા p ની કિંમત 9 જેટલી થશે. તો અહીંયા p ની કિંમત પૂછી છે તો p ની કિંમત કેટલી થશે? તો 9 જેટલી થશે. ખાસ સમજો, મજા આવે એવું ચેપ્ટર છે, બરાબર, પણ અહીંયા તમારે સાથે સાથે થોડું મગજ કસવું પડશે, એમણે તમારું કામ નથી થવાનું, બરાબર, એટલે આ ખાસ તમારે સમજવું પડશે. આગળ છે દ્વિઘાત બહુપદીના શૂન્યો એકબીજાના પરસ્પર વિરોધી. ઉદાહરણ તરીકે અહીંયા આપણે એમ સમજીએ કે આના બે શૂન્ય, એક આલ્ફા છે અને એક છે બીટા છે, બરાબર. હવે આના શૂન્યો આલ્ફા અને બીટા પરસ્પર વિરોધી હોય એનો અર્થ શું થાય? તો કે આલ્ફા અને બીટાનો સરવાળો કેટલો થાય? શૂન્ય થાય. કેટલો થાય? શૂન્ય થાય. પરસ્પર વિરોધી હોય તો જ એનો સરવાળો કેટલો થાય? શૂન્ય થાય. આલ્ફા વત્તા બીટા કેટલું થાય? તો કે આલ્ફા વત્તા બીટા થાય -b/a બરાબર 0. ચલો -b બરાબર કેટલા થશે? 0 થશે. એ સામે જાય તો 0 × a એટલે 0. ચલો અહીંયા b ની કિંમત કેટલી છે? k જેટલી, એટલે -k બરાબર 0. આ માઇનસ આના b ની કિંમત -k, તો માઇનસ માઇનસ પ્લસ, તો k ની કિંમત કેટલી આવશે? 0 આવશે. તો અહીંયા k ની કિંમત કેટલી આવશે? તો અહીંયા k ની કિંમત 0 થશે. તો આપેલ વિધાન કેવું થશે? તો આપેલ વિધાન એ ખરું થશે. કેવું થશે? તો કે આપેલ વિધાન એ ખરું થશે. ચલો આના બે બીજ પરસ્પર વિરોધી હોય, બરાબર, તો બંને બીજ પરસ્પર વિરોધી હોય તો આપણે શું કહીએ કે આલ્ફા વત્તા બીટા બરાબર 0 આપણે કહી શકીએ. ચલો આલ્ફા વત્તા બીટા કેટલું થાય? -b/a બરાબર 0. ચલો માઇનસ એમ ના b ની કિંમત કેટલી છે? તો b ની કિંમત -m છે, a ની કિંમત કેટલી છે? 9 છે, આના બરાબર 0. ચલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો અહીંયા m ના છેદમાં 9 બરાબર કેટલા આવશે? 0 થાય. તો અહીંયા m બરાબર કેટલા થશે? 0 × 9 એટલે કેટલા થશે? 0. તો અહીંયા m ની કિંમત પૂછી છે તો m ની કિંમત કેટલી આવશે? 0 થશે. કેટલી થશે? તો અહીંયા m ની કિંમત 0 થશે. પ્રશ્ન ખાસ સમજતા જજો, કારણ કે પ્રશ્ન સમજેલા હશે ને તો તમને ઘણી બધી વસ્તુ સમજવામાં થોડીક સરળતા રહેશે, બરાબર છે. શૂન્ય પરસ્પર વિરોધી કે એટલે શું હોય કે એનો સરવાળો કરો ને તે શૂન્ય મળે, બરાબર. તો આ વસ્તુ તમારે ખાસ સમજવી પડે. દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર 1 છે તો એમની કિંમત શોધો. ચલો દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આપ્યો છે? 1 આપ્યો છે. તો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું થાય? સી ના છેદમાં એ બરાબર 1. તો અહીંયા 1 ભાગાકારમાંથી સામે જાય તો ગુણાકારમાં, તો સી બરાબર 1. સરખાવો તો ax વર્ગ, a એટલે m, bx વત્તા c, એટલે કેટલા છે? 2. તો અહીંયા m ની કિંમત કેટલી થશે? તો અહીંયા m ની કિંમત 2 થશે. કેટલી થશે? તો અહીંયા m ની કિંમત 2 જેટલી થશે. આગળ સમજીએ.
દ્વિઘાત બહુપદી x વર્ગ s ના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોય તો b બરાબર -c થાય. ચલો, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. હવે શૂન્યનો સરવાળો અને ગુણાકાર બંને સમાન આપ્યા છે. શું આપ્યું છે? શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન છે, તો આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. ચલો, આલ્ફા વત્તા બીટા એટલે થશે -b/a અને ગુણાકાર એટલે c ના છેદમાં a. બંને બાજુથી a વાળો ભાગ થશે કેન્સલ, તો અહીંયા -b બરાબર c અથવા કહી શકીએ b બરાબર -c. તો અહીંયા b બરાબર -c છે એટલે આપેલ વિધાન કેવું થશે? તો આપેલ વિધાન એ ખરું થશે. કેવું થશે? તો આપેલ વિધાન એ ખરું થશે. તો આ પણ વસ્તુ આપણે સમજવી પડશે. આગળ સમજીએ. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન આપેલો છે. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન આપ્યો છે. ચલો, શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા થાય, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા થાય. શૂન્યનો સરવાળો એટલે -b/a અને શૂન્યનો ગુણાકાર એટલે c ના છેદમાં a. ચલો, a વાળો ભાગ થશે કેન્સલ, તો અહીંયા -b બરાબર c બરાબર. ચલો, હવે b ની કિંમત કેટલી છે? તો અહીંયા a એટલે 7 છે, b એટલે કેટલા છે? p - b, તો -p - 2 બરાબર c એટલે કેટલા છે? p + 7 છે, અહીંયા p + 7 છે અને પ્રશ્ન છે p ની કિંમત શોધો. હવે આ માઈનસ અંદર ગુણો તો અહીંયા થશે -p, અહીંયા થશે માઇનસ પ્લસ 2 થશે, અહીંયા થશે p + 7 થશે. હવે આ -p ને સામે જવા દો તો p + p અહીંયા થશે 2 - 7 બરાબર. p - p આ -p સામે જાય તો +p. આ હાથડો આ બાજુ હોય તો માઇનસ, જો બગડો તો અહીંયા જ છે. આ 7 પ્લસ હતો, આ બાજુ હોય તો માઇનસ થઈ ગયું. તો 2 માંથી 7 બાદ કરો એટલે -5 અને p + p એટલે કેટલા થશે? 2p થશે. તો 2p બરાબર -5, તો p બરાબર -5/2 થશે. તો p ની કિંમત કેટલી આવશે? -5/2. શું થશે? તો કે આપણો જવાબ -5/2 થશે. જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ખાસ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે એનો શૂન્યના સરવાળા સંબંધિત હતો. હવે આગળ ચર્ચા કરીએ. દ્વિઘાત બહુપદી છે એના બે શૂન્યનો સરવાળો તમને આપી દીધો છે આલ્ફા વત્તા બીટા, અને જો તમને કીધું છે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા હોય તો માંગેલ દ્વિઘાત બહુપદી છે યાદ રાખશું કે kx વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ ઇન્ટુ આલ્ફા બીટા થશે. તો આના રિલેટેડ MCQ ની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે કે જેના શૂન્યનો સરવાળો, અહીંયા તમને કીધું છે શૂન્યનો સરવાળો, તો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય એક માની લઈ કે આલ્ફા છે અને એક માની લઈ કે બીટા છે. તો અહીંયા તમને એમ કીધું છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આવું તમને આપી દીધું છે કે શૂન્યનો સરવાળો છે એ આલ્ફા વત્તા બીટા 4 છે અને શૂન્યનો ગુણાકાર તમને આપ્યો છે આલ્ફા ઇન્ટુ બીટા -3 જેટલા આપેલા છે. અહીંયા આપણને પૂછ્યું છે તો આવી દ્વિઘાત બહુપદી મેળવો. આવી દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા દ્વિઘાત બહુપદીનું સૂત્ર સમજવાનો પ્રયત્ન કરીએ તો p of x બરાબર કે x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા એટલું સૂત્ર થશે. કિંમત મૂકીએ તો અહીંયા કે એમ ના એમ x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા કેટલા છે? 4, તો -4. આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? -3. તો અહીંયા માંગેલું સમીકરણ આ સ્વરૂપનું થશે કે x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા શું થશે? તો કે આપણો જવાબ થશે. તો
તો આ થશે આપણો જવાબ થશે. આઈ હોપ કે તમને આ પ્રકારના પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડશે. આગળ ચર્ચા કરીએ. જેના શૂન્યનો ગુણાકાર અને સરવાળો, તો અહીંયા તમને બે શૂન્ય આલ્ફા અને બીટા આપ્યા છે. તો અહીંયા શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા કેટલો આપ્યો છે? 5 આપ્યો છે. અને સરવાળો કેટલો આપ્યો છે? તો સરવાળો આપ્યો છે -2. અહીંયા ભૂલ એવી પડી શકે કે અહીંયા પહેલા શૂન્યનો ગુણાકાર આપ્યો હોય તો આલ્ફા બીટા 5 છે અને પછી આપ્યો છે સરવાળો, તો સરવાળો કેટલો છે? -2 છે. આવી દ્વિઘાત બહુપદી મેળવો તો દ્વિઘાત બહુપદી p of x બરાબર k x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા થશે. કિંમત મૂકીએ તો k x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા કેટલો છે? -2 x એમના વત્તા આલ્ફા બીટા કેટલો આપ્યો છે? 5 આપેલો છે. તો અહીંયા માઇનસ માઇનસ થશે પ્લસ, તો અહીંયા k x વર્ગ વત્તા 2x વત્તા 5, તો આ મળશે આપણો જવાબ મળશે. કેટલો થશે? તો કે x વર્ગ વત્તા 2x વત્તા 5 શું થશે? તો કે આપણો જવાબ થશે. તો આ માંગેલ દ્વિઘાત બહુપદી છે. કેવી થશે? તો કે અહીંયા આ ટાઈપની બહુપદી થશે. ખાસ ત્રિઘાત બહુપદી, આ ત્રિઘાત બહુપદી છે તમારે ખાસ સમજવી પડશે. ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય માની લ્યો કે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા હોય તો ત્રણેયના શૂન્યનો સરવાળો યાદ રાખજો કે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા, અને ગેમા વચાય એ થશે -b/a. આ સૂત્ર નંબર 1. બીજું સૂત્ર, ત્રણેયના શૂન્યનો સરવાળો પછી બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા બીટા ગેમા વત્તા આલ્ફા બીટા ગેમા એ થશે c/a. અને ત્રણેય શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા -d/a થશે. કેટલું થશે? -d/a થશે. તો આ વસ્તુ આપણે સમજશું, કેમ કે આનો ઉપયોગ હવે તમામ પ્રકારના પ્રશ્નમાં આપણે આનો ઉપયોગ કરવાના છીએ. એના પહેલા તો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે મુજબ મસ્ત મજાની એક મેથ્સ મંત્ર બુક છે, એ તમારા સુધી પહોંચાડવા અમે આતુર છીએ. બરાબર છે? કેમ કે ઘણી બધી મહેનતના અંતે આ મેથ્સ મંત્ર બુક બની છે. સારામાં સારું કન્ટેન્ટ, ઘણા બધા વ્યક્તિઓના સજેન, છેલ્લા 10 વર્ષના પેપરનું એનાલિસિસ કરી અને ત્યારબાદ આ બુક બનાવવામાં આવી છે. તો આ બુક છે એ તમારે આખા ગુજરાતમાંથી કોઈ પણ સ્થળે મેળવી શકો છો. એના માટે તમારે વોટ્સઅપ અથવા કોલ સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબરનો કરવાનો રહેશે. આ ફોન કરતાની સાથે તમે અમારી ટીમ સાથે જોડાઈ જશો અને અમારી ટીમ તમને આગળ ગાઈડ કરશે કે આપણી આ બુક તમને કઈ રીતે મળી શકશે. ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું હોય છે. જેવું પેમેન્ટ કરો છો એ પેમેન્ટ કર્યાના 2 થી 3 દિવસમાં બુક તમારા સુધી પહોંચી જતી હોય છે. સાથે સાથે ધોરણ 10ની એક આઈએમપી બુક પણ આપણે લોન્ચ કરેલી છે કે જેના અંતર્ગત જે વિદ્યાર્થીનું સપનું એવું છે કે સાહેબ 10માના ગણિતમાં માત્ર પાસ જ થવું છે, તો પાસ થવું છે એમના માટે ખાસ આપણે એક બુક બનાવી છે અને બુકનું નામ છે આઈએમપી બુક. બુકનું નામ જ આઈએમપી બુક. તો તમારે આ બુક પણ ગુજરાતના કોઈ પણ ખૂણે મેળવવી હોય તો તમારે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર માત્ર એક કોલ કરવાનો રહેશે. સ્ક્રીન ઉપર નંબર દેખાતા પર ફોન કરશો એટલે અમારી ટીમ તમારી સાથે જોડાઈ જશે. ચલો સમજીએ. ત્રિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા બીટા ગેમા હોય તો શૂન્યનો ગુણાકાર, તો 3 આલ્ફા બીટા ગેમા આ ત્રણનો ગુણાકાર કેટલો થાય? તો કે એનો ગુણાકાર થાય -d/a થશે. કેટલો થશે? d/a. ત્રિઘાત બહુપદી અહીંયા કંઈક ઘટે છે. શું ઘટે છે? તો અહીંયા p of x બરાબર x ઘન વત્તા 5x વર્ગ વત્તા 6x વત્તા અચળ પદ નથી, d નથી, તો d ની જગ્યાએ મૂકી દો 0 મૂકી દો. હવેના શૂન્ય આલ્ફા બીટા ગેમા હોય તો એનો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા મેળવો. ચલો, આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર -b/a થાય.
ચલો માઇનસ નું માઇનસ, બી એટલે કેટલા થશે 5 અને એ એટલે થાય 1, બરાબર. બી એટલે કેટલા છે 5 છે અને અહીંયા અચળ પદ એ એટલે કેટલો છે 1 છે, તો -5 ના છેદમાં 1 એટલે કેટલું મળશે -5 જવાબ મળશે. કેટલું મળશે? તો -5 જવાબ મળશે. આગળ જોઈએ, દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા બીટા ગેમા હોય તો એના બબ્બે શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા, બીટા ગેમા અને આલ્ફા ગેમા, અને એનો કરવાનો છે સરવાળો, તો એનો કરવાનો છે સરવાળો. સૂત્ર યાદ કરો, આલ્ફા બીટા, બીટા ગેમા, આલ્ફા ગેમા છે એનું સૂત્ર થશે c ના છેદમાં a. ચલો a એટલે 6 થાય, b એટલે -4 થાય અને c એટલે 7. તો અહીંયા c એટલે કેટલા થશે 7 થશે અને a એટલે કેટલા થશે તો કે a એટલે 6 થશે. તો અહીંયા આખા દાખલામાં કંઈ જ કિંમત નથી, માત્ર સૂત્રની કિંમત છે. તો સૂત્ર આના દ્વિઘાત બહુપદીના ખાસ કરી નાખજો. જોડકું છે, શૂન્યનો ગુણાકાર c છેદમાં a, શૂન્યનો સરવાળો b અપોન a, અને થોડીક આપણે ભૂલ કરી છે, સુધારી નાખીએ. ચલો અહીંયા તમને કીધું છે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર છે એ થાય -d અપોન a, શૂન્યનો સરવાળો થાય -b અપોન a, અને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો થશે c ના છેદમાં a. તો આ ખાસ સમજજો, બરાબર. આ એક ભૂલ છે. ચલો આગળ ચર્ચા કરીએ. આ ખાસ પ્રશ્ન તમારે થોડોક સમજવો પડશે. શું કરવું પડશે? થોડોક સમજવો પડશે. ત્રિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા બીટા ગેમા હોય તો અહીંયા પૂછ્યું છે 1 અપોન આલ્ફા બીટા પ્લસ 1 અપોન બીટા ગેમા વત્તા 1 અપોન આલ્ફા ગેમા. હવે આ ત્રણેય છે, આ ત્રણેયનો તમે લસા લેશો તો એ લસા થશે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. હવે આલ્ફા બીટા ગેમા હોય તો ઉપર શું થાય, અહીંયા આલ્ફા બીટા છે તો ગુણાકારમાં ગેમા આવે, અહીંયા આલ્ફા આવે અને અહીંયા બીટા આવે. તો ટૂંકમાં ઉપર ત્રણેયનો શું થઈ જાય, સરવાળો થઈ જાય, આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા થશે. ચલો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા એનું સૂત્રની વાત કરીએ તો એ સૂત્ર થશે -b ના છેદમાં a થશે. ગુણાકારની વાત કરીએ તો ગુણાકાર છે -d ના છેદમાં a થશે. ચલો a થશે કેન્સલ થશે, માઇનસ માઇનસ પ્લસ થશે, તો જવાબ મળશે b ના છેદમાં d. કેટલો મળશે? તો જવાબ મળશે b ના છેદમાં d. ખાસ આ એક લાઈન છે એ તમારા માટે ખૂબ જ અગત્યની છે અને તમારે સમજવી પણ પડશે, બરાબર છે. આગળ જોઈએ, 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા પ્લસ 1 અપોન ગેમા ત્રિઘાત બહુપદીના શૂન્ય છે અને આ છે આપણો પ્રશ્ન. તો અહીંયા પણ તમારે લસા જ લેવાના છે. અહીંયા પ્રશ્ન છે 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા પ્લસ 1 અપોન ગેમા. ત્રણેયનો લસા લેશો ને તો ત્રણેયનો લસા મળશે આલ્ફા બીટા ગેમા, આ મળશે લસા. અહીંયા આલ્ફા છે તો અહીંયા બીટા ગેમા આવે, અહીંયા આલ્ફા ગેમા આવે ને અહીંયા આલ્ફા બીટા. તો ત્રણેયનો સરવાળો કરતા આલ્ફા બીટા, બીટા ગેમા વત્તા આલ્ફા ઇન્ટુ ગેમા, આવો જવાબ મળશે, બરાબર છે. હવે આલ્ફા બીટા, બીટા ગેમા, આલ્ફા ગેમા આ ત્રણેયનું સૂત્ર યાદ કરો તો અહીંયા સૂત્ર થશે c ના છેદમાં a. ગુણાકારની વાત કરીએ તો એનું સૂત્ર થાય -d ના છેદમાં a. બંનેમાંથી a વાળો ભાગ કેન્સલ, માઇનસ ને ઉપર લખો તો અહીંયા મળશે -c ના છેદમાં d. શું થશે તો કે -c ના છેદમાં d એ આપણો જવાબ થશે. તો -c છેદમાં d શું થશે તો કે આપણો જવાબ થશે.
હવે આ ટાઈપના પ્રશ્ન છે ને એ તમારે ઘણી વખત પૂછાતા હોય કે ત્રિઘાત બહુપદી આપી દીધી છે નું 1 0 2 હોય તો અહીંયા તમને કીધું છે કે k ની કિંમત શોધો. આ ટાઈપનો પ્રશ્ન હોય ને તો એના અંતર્ગત એક વસ્તુ યાદ રાખો કે અહીંયા આ ટાઈપના પ્રશ્નમાં p of x બરાબર 0 થાય. શું થાય? 0 થાય. ચલો p of x ની કિંમત લખી નાખો. સૂત્રમાં કેટલી છે તો કે x નો ઘન માઈનસ kx વર્ગ વત્તા 2x માઈનસ 5 બરાબર 0. હવે 1 0 2 છે ને તો જ્યાં પણ x દેખાય ત્યાં કેટલા લખવાના છે? 2 લખવાના છે. તો જ્યાં પણ x દેખાય અહીંયા બગડો લખો તો 2 નો ઘન માઈનસ k x નો વર્ગ એટલે 2 નો વર્ગ વત્તા 2 x એટલે 2 માઈનસ 5 આના બરાબર 0. હવે 2 નો ઘન કેટલો થાય? તો 2 નો ઘન 8 થાય. 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. 2 દુ કેટલા થાય? 4 થાય. માઈનસ 5 આના બરાબર 0. સરવાળો કરો તો 8 ને 4 કેટલા થાય? 12 થાય. 12 માંથી 5 જાય તો 7. તો અહીંયા માઈનસ 4k 8 ને 4 12 માંથી 5 જાય તો 7 વત્તા 7 આના બરાબર 0. ફરીથી 8 ને 4 12 12 માંથી 5 જાય તો 7. ચલો આ માઈનસ 4k સામે જાય અથવા તો 4k બરાબર માઈનસ 7 થાય. આ હાથડો સામે ગયો તો માઈનસ. અહીંયા માઈનસ માઈનસ પ્લસ થાય. તો અહીંયા k ની કિંમત 7/4 થશે. કેટલી થશે? તો અહીંયા k ની કિંમત 7/4 થશે. કેટલી થશે? 7/4 થશે. એ શું થશે? તો કે આપણો જવાબ થશે. તો અહીંયા k ની કિંમત પૂછી છે તો k ની કિંમત 7/4 એ શું થશે? એ આપણો જવાબ થશે. શું થશે? જવાબ થશે. આગળ ચર્ચા કરીએ. આ ટાઈપનો પ્રશ્ન હોય ને એના અંતર્ગત યાદ રાખો ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. ત્રિઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ છે એ તમારે યાદ રાખવાનું. તો એ છે ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. આ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. અહીંયા a દેખાય અહીંયા તગડો લખો એટલે 3x નો ઘન. b દેખાય અહીંયા -5 લખો -5x નો વર્ગ અને c દેખાય ત્યાં 7 લખો 7x અને d દેખાય અહીંયા -12 લખો. તો આ થશે જવાબ 3x ઘન -5x વર્ગ વત્તા 7x -12. આ શું થશે? તો કે આ માંગેલ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. કેવું છે? તો માંગેલ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થશે. આગળ ચર્ચા કરીએ. તો આ ટાઈપનો પ્રશ્ન છે ને એ તમારે એક એક ગુણમાં ક્યારેક પૂછાઈ શકે. બરાબર? સ્વાધ્યાયનો બેઠે બેઠો છે. બહુપદીના શૂન્ય. તો અહીંયા તમારે જોવાનું જો ગ્રાફ y બરાબર p of x આપ્યું હોય. શું આપ્યું હોય? જો y બરાબર p of x આપેલું હોય તો આ લેખ એક શખ્સને જેટલા બિંદુમાં છેદે એ સંખ્યાને બહુપદીના શૂન્યો કહેવાય. ચલો અહીંયા ગ્રાફ એક વખત 2 વખત 3 વખત છેદે તો શૂન્યોની સંખ્યા 3 થશે. હવે બીજો પ્રકાર આ ઓગસ્ટ 2020 માં પૂછાયેલો. જો તમને ગ્રાફ બદલાવી અને x બરાબર p of y આપે. જો તમને બદલાવી અને x બરાબર p of y આવે તો હવે તમારે y અક્ષને જોવાનું. શું જોવાનું? y અક્ષને. y અક્ષને કેટલી વખત છેદે છે એટલા શૂન્યો કહેવાય. તો અહીંયા y અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે તો અહીંયા શૂન્યોની સંખ્યા 1 આવશે. કેટલી આવશે? શૂન્યોની સંખ્યા 1 આવશે. તો આ ટાઈપના પ્રશ્ન પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે. ચલો તો એ ટાઈપના પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. આપેલ આકૃતિમાં y બરાબર p of x એટલે x ના છેદ બિંદુ ગણવાના. તો x ના છેદ બિંદુ ગણો તો અહીંયા x ને એકવાર છેદે છે. અહીંયા x ને એકવાર છેદે એટલે શૂન્યોની સંખ્યા 1. અહીંયા પણ x ને એકવાર છેદે તો અહીંયા પણ શૂન્યોની સંખ્યા 1 થશે. આગળ જોઈએ.
આગળ તમને કીધું છે y બરાબર p ઓફ x, એટલે અહીંયા પણ x જ જોવાનું છે. તો x 1 2 3 શૂન્યોની સંખ્યા 3, અહીંયા 1 2 તો શૂન્યોની સંખ્યા 2 થશે. કેટલી થશે? શૂન્યની સંખ્યા 2 થશે. એક વખત તમને આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ ગયો છે અને એ છે ઓગસ્ટ 2020માં. તમને જોઈને એવું લાગે કે અહીંયા x બરાબર p ઓફ y આપ્યું, તો અહીંયા y ના છેદ બિંદુ જોવાના, y એક સાથે. તો અહીંયા y એક સાથે એક વખત, બે વખત, ત્રણ વખત અને 4 વાર છેદે એટલે શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 4 આવશે. ખાસ સમજજો, અહીંયા એક અક્ષ સાથેના છેદ બિંદુ નથી પૂછ્યા, અહીંયા તમને પૂછ્યા છે y અક્ષ સાથેના છેદ બિંદુ. કેમ? એ ખબર ક્યાંથી પડશે? તો એ ખબર અહીંયાથી પડશે. ક્યાંથી પડશે? અહીંયાથી પડશે. તો ખાસ સમજજો, जितना सहेला दिखता है उतना सहेला दाखला है नहीं. बराबर? એટલે નાનકડો કોન્સેપ્ટ સમજજો. દ્વિઘાત બહુપદી છે એનું શૂન્ય શોધો. ચલો, કોઈ પણ બહુપદીનું શૂન્ય તમારે શોધવું હોય તો અહીંયા તમારે p of x બરાબર સૌપ્રથમ શૂન્ય લઈ લેવાનું. ત્યારબાદ p of x ની કિંમત 2x - 6 આના બરાબર શૂન્ય. આ માઇનસ સામે જાય તો પ્લસ થઈ જાય, તો 2x બરાબર 6. ચલો, x બરાબર 6 ના છેદમાં 2. ચલો, 6 ના છેદમાં 2 એટલે 2 તરી 6, 2 એકા 2, તો 2 2 ઉડી જાય તો x બરાબર 3 મળે. તો શૂન્ય કેટલું થશે? તો શૂન્ય 3 થશે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ હે આપણી મેથ્સ મંત્ર અને આઈએમપી બુક છે. ધોરણ 10 ના વિદ્યાર્થી માટે ખૂબ જ અગત્યની બંને બુક છે, જે તમે ઘરે બેઠા આરામથી મંગાવી શકશો. એના માટે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમારે વોટ્સઅપ અથવા કોલ કરવાનો રહેશે. આગળ જોઈએ, સુરેખ બહુપદીનું શૂન્ય. તો સુરેખ બહુપદીનું શૂન્ય મેળવવા અહીંયા તમારે p of x આના બરાબર કેટલા લેવાના છે? શૂન્ય લેવાના છે. ચલો, p of x ની કિંમત કેટલી છે? તો p of x ની કિંમત -4x - 11 બરાબર 0 છે. આ -4x સામે જાય તો પ્લસ થઈ જાય, તો -11 બરાબર 4x થશે. -11 છેદમાં ચોગડો ગુણાકારમાંથી ભાગાકારમાં, તો અહીંયા x ની કિંમત -11 ના છેદમાં 4 આવશે. કેટલી આવશે? -11 ના છેદમાં 4. એટલે આપણો બીજા નંબરની ખાલી જગ્યા શું થશે? તો કે આપણો જવાબ થશે. આગળ જોઈએ, દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. રીત બધાયમાં સમાન જ છે, પરંતુ બોર્ડમાં પૂછાયેલા બધા જ પ્રશ્ન આપણે લઈએ છીએ. એટલે p of x બરાબર છે. ચલો, p of x ની કિંમત 5 - x² બરાબર 0 થશે. 5 બરાબર -x² સામે જાય તો પ્લસ થાય, તો x² બરાબર 5. તો આનો અર્થ થાય x બરાબર વર્ગમૂળ 5 અને x બરાબર -વર્ગમૂળ 5 થાય. એટલે એક વખત ધન લખવાના અને એક વખત ઋણ. 5 નું વર્ગમૂળ નીકળે નહીં, એટલે નીકળે પણ પૂર્ણ સંખ્યા ન મળે. પૂર્ણ સંખ્યા નથી મળતું એટલે આપણે એને વર્ગમૂળ 5 સ્વરૂપે લખવી પડે. ચલો, આગળ સમજીએ, દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. તો કરતા હતા એ જ કરવાનું છે કે p of t આના બરાબર લેવાનું છે શૂન્ય. p of t ની કિંમત આપી છે 3t² - t - 4 બરાબર 0. બરાબર છે. ભાગ પડે 3 ચોક 12. તો અહીંયા 3 ચોક 12 ના એવા ભાગ પાડો કે બાદબાકી 1 આવે, તો -4t વત્તા 3t - 4 બરાબર 0. ચલો, બંનેમાંથી t કોમન કાઢો તો અહીંયા વધે 3t - 4. બેમાંથી એકડો કોમન કાઢો તો 3t - 4 બરાબર 0.
બંનેમાંથી 3t માઇનસ 4 કોમન કાઢશું તો અહીંયા વધશે t વત્તા 1 આના બરાબર 0. શૂન્ય લ્યો તો 3t માઇનસ 4 બરાબર 0. તો 3t બરાબર 4 તો t બરાબર 4/3 તો એક શૂન્ય આ મળશે. બીજું શૂન્ય t વત્તા 1 બરાબર 0 તો t બરાબર -1 થશે. કેટલું થશે? t ની કિંમત -1 જેટલી થશે. તો અહીંયા આવી રીતના કઈ t ની કિંમત શૂન્ય શોધી શકીશું. આગળ જોઈએ, દ્વિઘાત બહુપદીના વાસ્તવિક શૂન્ય શોધવાના કીધા છે. તો રીત કોમન જ છે, અત્યારે કરતા આવ્યા એમ જ કરવાનું છે કે p ઓફ x બરાબર શૂન્ય લેવાના છે. p ઓફ x ની કિંમત છે 16x નો વર્ગ માઇનસ 49 બરાબર 0. ચલો 16x નો વર્ગ બરાબર 49 થશે. 49 સામે ગયા તો માઇનસ માંથી પ્લસ થઈ ગયા તો x વર્ગ બરાબર 49/16 થશે. બંનેનું વર્ગમૂળ મેળવો તો 49 નું વર્ગમૂળ 7 થાય, 16 નું વર્ગમૂળ 4 થાય. એક વખત પ્લસ મળે અને એક વખત માઇનસ મળે તો +7/4 અને -7/4 શું થશે? જવાબ થશે. દ્વિઘાત બહુપદીના વાસ્તવિક શૂન્યોની સંખ્યા, તો અહીંયા તમારે શૂન્યની સંખ્યા મેળવવી પડે. તો કરતા તે મુજબ p ઓફ x બરાબર 0, x વર્ગ વત્તા x બરાબર 0. બેમાંથી x કોમન કાઢો તો અહીંયા વધે x વત્તા 1 બરાબર 0. તો અહીંયા x બરાબર 0, આ એકડો સામે જાય તો x બરાબર -1. તો વાસ્તવિક શૂન્યની સંખ્યા કેટલી આવશે? 2 મળશે. 0 અને -1 આવી વાસ્તવિક શૂન્યની સંખ્યા 2 થશે. અહીંયા ત્રિઘાત બહુપદી છે, એની શૂન્યોની સંખ્યા મેળવવા સેમ એવું જ કરવું પડશે. x3 - x બરાબર 0. બેમાંથી x કોમન નીકળશે તો અહીંયા x વર્ગ -1 બરાબર 0. અહીંયા x એમને એક વખત 2 ની બાદબાકી, એક વખત 2 નો સરવાળો, આના બરાબર 0. તો અહીંયા x બરાબર 0, x બરાબર 1 ને x બરાબર -1. -1 સામે જાય તો +1, +1 સામે જાય તો -1. તો આવા કંઈક જવાબ મળશે. તો વાસ્તવિક શૂન્યની સંખ્યા કેટલા આવશે? 3 થશે. કેટલી થશે? તો કે 3 થશે. -3 એ આનો એક શૂન્ય છે. તો આ ટાઈપનો પ્રશ્ન સોલ્વ કરવા માટે તમારે x વર્ગ -5x વત્તા 6, જ્યાં પણ x દેખાય છે ત્યાં -3 લખવાના છે. તો x નો વર્ગ એટલે -3 નો વર્ગ, 5x એટલે -3 વત્તા 6, -3 નો વર્ગ થાય 9, માઇનસ માઇનસ થઈ જાય 15 વત્તા 6. તો અહીંયા જવાબ મળશે 30. જો જવાબ તમને શૂન્ય મળ્યો હોય ને તો આપેલ વિધાન સાચું, પણ અહીંયા જવાબ 30 મળ્યો એટલે એવું કહીએ કાય કે -3 એ આનું શૂન્ય નથી, એટલે આપેલ વિધાન ખોટું છે. કેવું છે? તો આપેલ વિધાન એ ખોટું થશે. અહીંયા કીધું છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો ગુણાકાર સમાન હોય તો ખાલી જગ્યા. તો આ ટાઈપનો પ્રશ્ન આગળ આપણે જોઈ લીધો છે કે જેના અંતર્ગત તમને હિન્ટ આપો તો કે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા અને શૂન્યનો ગુણાકાર આ કેવો છે? સમાન. સરવાળો કીધો છે તો સૂત્ર થાય -b/a અને ગુણાકાર થાય c/a. a વાળો ભાગ ઉડી જાય તો અહીંયા -b બરાબર c. ચલો માઇનસ b એટલે કેટલા છે? તો b એટલે છે -k વત્તા 3 બરાબર c. c એટલે કેટલા છે? 5k -1 છે. ચલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો અહીંયા વધે k વત્તા 3 બરાબર 5k -1.
ચલો આ કે સામે જાય, એકડો આ બાજુ આવે તો 3 + 1 5k - k, આ -1 આ બાજુ પ્લસ થઈ ગયો, કે સામે ગયો તો માઇનસ થઈ ગયો, 3 ને 1 4 થાય, 5k માંથી k જાય તો 4k, તો અહીંયા 4k બરાબર 4 છે, તો k બરાબર 4/4, તો કેટલો જવાબ મળશે? તો k બરાબર એકડો મળશે. કેટલો મળશે? k બરાબર એકડો મળશે. એટલે વિકલ્પ નંબર છેલ્લો k બરાબર 1 મળશે. ના શૂન્ય. ચલો આ ટાઈપના પ્રશ્ન છે ને, 81 નું વર્ગમૂળ કાઢી નાખો. 81 નું વર્ગમૂળ 9 થાય, 49 નું 7 થાય, તો 9/7 વર્ગમૂળ કાઢો એટલે પ્લસ ઓર માઇનસ, તો કયો જવાબ થશે? 9/7 પ્લસ ઓર માઇનસ થશે. બંનેના શૂન્યોની સંજ્ઞા, તો બંનેના શૂન્યોની સંજ્ઞા આવી કંઈક મળશે કે x વત્તા કંઈક આના બરાબર 0. આ બંને શૂન્ય સામે જાય એટલે બંને શૂન્યોની સંજ્ઞા કેવી મળશે? તો બંને શૂન્યોની સંજ્ઞા ઋણ મળશે. કેવી મળશે? તો બંને શૂન્યોની સંજ્ઞા ઋણ મળશે. 9x વર્ગ વત્તા 42x વત્તા 49 નો આલેખ એક અક્ષને અલગ અલગ બે ભિન્ન બિંદુમાં છેદશે. કઈ રીતે? તો આનું શૂન્ય મેળવો. આનું શૂન્ય મેળવતા આપણને શૂન્યની સંખ્યા 2 મળશે. કેટલી મળશે? 2 મળશે. એટલે એ એક અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદશે. બહુપદીનો ઘાત, આ ટાઈપનો પ્રશ્ન ક્યારેક ક્યારેક પૂછાતા હોય છે. કોઈ પણ બહુપદીનો ઘાત જોતો હોય તો આપેલ બહુપદીની મોટામાં મોટી ઘાત જોવાની. કેટલી છે? 3. તો આપેલ બહુપદીનો ઘાત કેટલો થાય? 3 થશે. બહુપદીનો આલેખ ખાસ સમજો, સુરેખ બહુપદી છે એનો આલેખ રેખા છે. કેવો છે? સુરેખ બહુપદીનો આલેખ રેખા છે. સ્ક્રીન ઉપર દેખાય છે એ મુજબ. હવે ખાસ આ સમજવાનું છે. દ્વિઘાત બહુપદીનો આલેખ એ પર્વલય છે. કેવો છે? પર્વલય છે. પણ હવે આ પર્વલય સમજવું પડશે. અહીંયા તમારે x વર્ગનો સહગુણક જોવાનો. જો x વર્ગનો સહગુણક ધન હોય ને, ધન, તો જવાબ આવે ઉપરથી ખુલ્લો પર્વલય. પરંતુ જો x વર્ગનો સહગુણક ઋણ હોય, x વર્ગનો સહગુણક ઋણ હોય તો કેવો આવશે? તો કે નીચેથી ખુલ્લો પર્વલય મળશે. બંનેમાં પર્વલય તો મળવાનો જ છે, પણ જો x વર્ગનું સહગુણક ધન હોય તો 4 આવે, અને x વર્ગનો સહગુણક ઋણ હોય તો -4 માટે નીચેથી ખુલ્લો પર્વલય થશે. તો આ પણ તમારે સમજવું પડશે. જોઈએ આપેલ દ્વિઘાત બહુપદીનો આલેખ ખુલ્લો પણ ઉપરથી, પણ અહીંયા શું આપ્યું છે? x વર્ગનો સહગુણક ઋણ છે એટલે ઉપરથી નહીં પણ કેવો આવે? નીચેથી ખુલ્લો પર્વલય આવે. ક્યાંથી આવે? નીચેથી ખુલ્લો પર્વલય આવે. એટલે આપેલ વિધાન કેવું થશે? ખોટું થશે. કેવું થશે? ખોટું થશે. 3x - 5 નો આલેખ કેવી બહુપદી છે? સુરેખ. તો સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? રેખા હોય છે. કેવો હોય છે? રેખા હોય છે. 7x વર્ગ દ્વિઘાત બહુપદીમાં x વર્ગનો સહગુણક ધન છે એટલે ઉપરથી ખુલ્લો પર્વલય આલેખ થશે. કેવો થશે? ઉપરથી ખુલ્લો પર્વલય થશે. p of x ax વર્ગ વત્તા bx વત્તા x નો ગ્રાફ x અક્ષને ઓછામાં ઓછું એક બિંદુમાં છેદે તો આ વિધાન ખોટું છે. કેવું છે? ખોટું છે. એવું જરૂરી નથી. ઘણી વખત દ્વિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા મળે જ નહીં. જો દ્વિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા ન મળે તો એ x અક્ષને એક પણ બિંદુમાં છેદતું નથી. આ યાદ રાખીશું. એક પણ બિંદુમાં છેદતું નથી એટલે શૂન્યની સંખ્યા ખોટી થશે. n ઘાત વાળી બહુપદીને મહત્તમ કેટલા હોય? n જ શૂન્ય હોય. કેટલા હોય? n જ. તો અહીંયા n+1 કીધું છે એટલે આપેલ વિધાન ખોટું. કોઈ પણ n ઘાત વાળી બહુપદીને વધુમાં વધુ n જેટલા શૂન્યો હોય છે. વર્ગમૂળ 3x + 5 છે કેવી છે? સુરેખ બહુપદી છે. કેવી છે? સુરેખ બહુપદી
છે, કારણ કે મોટામાં મોટી ઘાત કેટલી છે? તો અહીંયા મોટામાં મોટી ઘાત એ 1 છે. અહીંયા આપણે અગાઉ જોયું એના જેવો જ પ્રશ્ન છે. અહીંયા 3 ની કિંમત આપેલ બહુપદીમાં મૂકવાની અને સામે લઈ લેવાનું 0, તો તમને અહીંયાથી k ની કિંમત સહેલાઈથી મળી જશે. આ રીતનો આપણે આગળ એક દાખલો જોયો છે. બરાબર છે. સ્ક્રીન ઉપર જો દેખાય છે એ મુજબ તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ગણિત માટેની બુક એક બનાવવાનો પ્રયત્ન કર્યો છે, અને એ છે મેથ્સ મંત્ર અને એ છે આઈએમપી બુક. આ બંને બુક છે એ ધોરણ 10 ના વિદ્યાર્થીને ગણિત માટે ખૂબ જ કામની છે. જો આ બુક તમારે મંગાવવી હોય તો તમારે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર ફોન તમારે અથવા તો વોટ્સઅપ કરશો, એટલે તમને અમારી ટીમ સાથે તમે જોડાઈ જશો અને તમને ટૂંક જ સમયમાં 1 કે 2 દિવસમાં આ બુક મળી જવાની છે. તો મિત્રો આ હતું આપણું બહુપદી ચેપ્ટર. હું આશા રાખું છું કે બહુપદી ચેપ્ટર છે એનો તમામ પ્રકારના વિભાગીય છે એના પ્રશ્ન આ લેક્ચરમાં સમાવિષ્ટ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. બરાબર છે. આવા જ જો તમારે અવનવા વિડીયો જોતા હોય તો હજી આપણે આ શરૂઆત જ કરી છે, જેના અંતર્ગત આપણે વાસ્તવિક સંખ્યા મૂકી દીધું છે. હાલ બહુપદી આ લેક્ચર ચાલુ છે. આના સિવાય ધોરણ 10 ના ગણિતના તમામ ચેપ્ટર છે એને આપણી ચેનલ ઉપર વિભાગીયમાં મૂકવાના છે. તો એના માટે તમારે વિડીયોને શું કરવાનું છે? તમારા મિત્રો સુધી મેક્સિમમ મોકલવાનું છે, જેથી એ પણ આનો લાભ લઈ શકે. આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરી નાખવાની થશે. મળીશું નવા ચેપ્ટરમાં વિભાગ એ સાથે. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા.